હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ લેક્ચરમાં રેડોક્સ પ્રક્રિયાનું બેલેન્સિંગ શીખવાનું સ્ટાર્ટ કરેલું હતું. તેમાં આપણે બે સમીકરણ જોઈ રહ્યા હતા. બે સમીકરણને આપણે એસિડિક માધ્યમમાં, બેઝિક માધ્યમમાં બે મેથડથી, હાફ રિએક્શન મેથડ એટલે કે અર્ધ પ્રક્રિયા પદ્ધતિ અને ઓક્સિડેશન આગ પદ્ધતિ, બંને મેથડથી સોલ્વ કરેલા હતા. એટલે લાસ્ટ લેક્ચરમાં આપણે કુલ બે રિએક્શનને બે પદ્ધતિથી સોલ્વ કરેલા, એટલે બેલેન્સિંગની કુલ 4 મેથડ શીખવાડેલી હતી. આજના લેક્ચરમાં હું પીડીએફ સાથે તમને એનું જે ડિટેલ સ્ટેપ છે તે કેવી રીતે આપણે ધ્યાનમાં રાખીને બેલેન્સિંગ શીખવાનું તે હું મોકલીશ. તો પહેલાં ફર્સ્ટ બેલેન્સિંગ આપણે નવા રિએક્શનને બેલેન્સ કરીએ તે પહેલાં તમે પહેલાં એ ડિટેલ સ્ટેપને ઓવરવ્યૂ કરી નાખજો, એને ખૂબ ધ્યાનથી વાંચજો અને ત્યાર પછી 1 by 1 એ સ્ટેપને ફોલો કરીને જુદા જુદા બેલેન્સિંગના રિએક્શનને તમારે બેલેન્સ કરતા જવાનું, રેડોક્સ પ્રક્રિયાના સમીકરણને બેલેન્સ કરતા જવાનું. આજના લેક્ચરમાં આપણે બીજા 2 કે 3 જેટલા 1 કલાકમાં આપણાથી સોલ્વ થાય તેટલા કરીએ. બાકીના કાલે સોલ્વ કરાવીશ, બરાબર? એટલે આવતીકાલના ડેટમાં હું આ જે બેલેન્સિંગવાળો ટોપિક છે તે કમ્પ્લીટલી બંધ કરી નાખીશ. વી વિલ સ્ટોપ ધ ટોપિક. ત્યાર પછી જો કોઈ ટોપિક બાકી હશે તો આપણે જોઈશું, અધરવાઇઝ વી વિલ શોર્ટ આઉટ ધ ચેપ્ટર, એટલે કે ચેપ્ટરને આપણે એન્ડ કરશું. જોઈએ ફર્સ્ટ રેડોક્સ પ્રક્રિયાનું સમતોલન, દેટ ઇઝ અગેન ધ સેમ ટોપિક ઓફ લાસ્ટ લેક્ચર, દેટ ઇઝ બેલેન્સિંગ ઓફ રેડોક્સ રિએક્શન. અહીંયા એક સમીકરણ આપેલું છે, AS2S5 પ્લસ HNO3 gives H2SO4 પ્લસ H3SO4 પ્લસ NO2. હવે બેલેન્સિંગમાં શું પૂછે એ લોકો અગાડી આ રીતે સહગુણક લખીને આપે. એક્ઝામમાં કેવી રીતે પૂછાય છે તે નીટની એક્ઝામમાં, કે આ એક રિએક્શન આપેલું છે આપણને, તેમાં અગાડી એ લોકો સહગુણક મૂકી દે A, B, C, D અને E. અને ત્યાર પછી આપણે શું કરવાનું હોય, આપણે 4 ઓપ્શન આપેલા હોય ને તે 4 ઓપ્શનમાં આપણે A, B, C, D અને E સહગુણક ફાઇન્ડ કરવાના થાય. પહેલાં તો ફર્સ્ટ એન્ડ ઇઝી મેથડ જે છે એ જે સહગુણક આપેલા હોય 4 ઓપ્શનમાં તે અહીંયા આપણે બેલેન્સિંગમાં મૂકી દેવાના ને ત્યાર પછી આપણે બંને બાજુ જે તત્વો છે તેના પરમાણુની સંખ્યાને બેલેન્સ કરવાનું. પણ એવું કરવા કરતાં સૌથી ઇઝીએસ્ટ મેથડ છે તે વી વિલ સોલ્વ ધ રેડોક્સ રિએક્શન, એટલે કે આપણે એનું બેલેન્સિંગ કરી નાખવું છે. હું એની પણ તમને પ્રેક્ટિસ કરાવીશ, પણ અત્યારે તો આપણે બેલેન્સિંગ શીખતા છે બિકોઝ હજુ એક જ લેક્ચર ગયો છે. એક લેક્ચરમાં બેલેન્સિંગ કરતા નહીં આવડે આપણને, તો એના માટે આપણને મિનિમમ 2 કે 3 લેક્ચર તો જોઈએ જ બેલેન્સિંગ શીખવા માટે. એક લેક્ચર ગયો છે, બીજું એક લેક્ચર આજે ઉપયોગમાં લઈશું, બીજું એક લેક્ચર આવતીકાલે ઉપયોગમાં લઈશું ને આ રીતે બેલેન્સિંગને આપણે ઓવર કરશું. કોઈ પણ રિએક્શનનું બેલેન્સ કરવાનું હોય તો તેનું પહેલું સ્ટેપ શું છે, તો એ રિએક્શન લખવાનું. તો હું અહીંયા લખું, એસિડિક માધ્યમમાં સમીકરણને સોલ્વ કરવાનું છે. પહેલાં લખીએ આપણે AS2S5 પ્લસ HNO3 gives H2SO4 પ્લસ H3SO4 and પ્લસ NO2. સ્ટેપ નંબર 1, જે પ્રક્રિયા સમીકરણનું બેલેન્સ કરવાનું હોય રેડોક્સ પ્રક્રિયા સમીકરણનું, તો તેના પ્રક્રિયક અને તેના નિપજ દર્શાવતું એક સૂત્ર લખવાનું. સ્ટેપ નંબર 2, એ પ્રક્રિયા સમીકરણમાં ભાગ લેતા બધા જ પ્રક્રિયકો અને એ પ્રક્રિયા સમીકરણમાં ઉદ્ભવતી બધી જ નિપજના તત્વોના પરમાણુનો ઓક્સિડેશન આંક લખવું. જેમ કે અહીંયા સલ્ફરનો -2 લેતા મને આર્સેનિકનો +5 મળશે. પછી અહીંયા હાઇડ્રોજનનો +1, ઓક્સિજનનો -2 લેતા મને નાઇટ્રોજનનો +5 મળે. અહીંયા હાઇડ્રોજનનો +1 અને ઓક્સિજનનો -2 લેતા મને સલ્ફરનો +6 મળે. પ્રેક્ટિસથી આ રીતે ફટાફટ તમે ઓક્સિડેશન આંક લખી શકો. અહીંયા હાઇડ્રોજનનો +1, ઓક્સિજનનો -2 લેતા આર્સેનિકનો તમને +5 મળશે. અને અહીંયા નાઇટ્રોજન જે છે, અહીંયા ઓક્સિજનનો -2 લેતા નાઇટ્રોજનનો તમને કેટલો મળશે, +4 મળશે. તો આ રીતે આપણને સમીકરણ ખબર છે. અહીંયા આપણે જોઈએ તો સલ્ફરનો કેટલો લીધો, -2, તો
2 into 5 તો 10 ને 10 ડિવાઇડેડ બાય 2 તો +5. પછી અહીંયા ઓક્સિજનનો -2 અને +1 એટલે -6 +1 એટલે નાઇટ્રોજનનો +5, હાઇડ્રોજનનો +1, પછી ઓક્સિજનનો -2, સલ્ફરનો +6, ઓક્સિજન -2, હાઇડ્રોજન +1 એટલે આર્સેનિક +5 અને NO2 તો +4 અને -2. તો આ આપણે પહેલાં ગણ્યું. હવે સ્ટેપ નંબર 2, કોના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે? તો આર્સેનિક અહીંયા +5 છે, આર્સેનિક અહીંયા +5 છે, એટલે આર્સેનિકના ઓક્સિડેશન આંકમાં કોઈ ફેરફાર થતો નથી. સલ્ફર અહીંયા -2 છે, તો સલ્ફર અહીંયા +6 છે, એટલે અહીંયા સલ્ફરનું જો જોઈએ તો -2 માંથી +6 માં એનું શું થાય છે? ઓક્સિડેશન થાય છે. એટલે ઓક્સિડેશન પ્રક્રિયા પહેલા નક્કી કરીએ તો અહીંયા AS2S5 છે, એ પ્રક્રિયક તેનું શું થાય છે? ઓક્સિડેશન થાય છે. હવે અહીંયા આર્સેનિક છે, અહીંયા આર્સેનિક વાળું સંયોજન H3ASO4 છે. ભલે એમાં આર્સેનિકનો ઓક્સિડેશન આંકમાં ફેરફાર નથી થતો, પરંતુ આ આર્સેનિક પ્રક્રિયકમાં છે અને આ આર્સેનિક નિપજ છે, એટલે AS2S5 જે છે તેનું ઓક્સિડેશન થઈને આપણને 2 નિપજ આ મળે છે. એટલે ઓક્સિડેશન પ્રક્રિયાને અંતે મળતી નિપજ કઈ? તો AS2S5 નું ઓક્સિડેશન થઈને આર્સેનિક યુક્ત નિપજ મળે H3ASO4 અને સલ્ફર યુક્ત નિપજ મળે H2SO4. તો પહેલા તમે ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયા નક્કી કરો. તો અહીંયા AS2S5 નું ઓક્સિડેશન H2SO4 અને H3ASO4 માં થાય, જેમાં આર્સેનિકના ઓક્સિડેશન આંકમાં કોઈ ફેરફાર નથી થતો, પરંતુ સલ્ફરના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે. હવે અહીંયા નાઇટ્રોજન +5, અહીંયા નાઇટ્રોજન +4, તો +5 માંથી +4, તો અહીંયા નાઇટ્રોજનનું શું થાય છે? રિડક્શન થાય. પણ કયામાં રહેલા? HNO3 માં. તો HNO3 નું રિડક્શન શેમાં થાય છે? NO2 માં થાય છે. હવે આ જે પ્રક્રિયા જે છે તો તેને આપણે શું કરીએ? આપણે હાફ રિએક્શન મેથડથી સોલ્વ કરવાના છે. તો પહેલાં તો આપણે લખશું ઓક્સિડેશન હાફ રિએક્શન અને બીજું લખશું રિડક્શન હાફ રિએક્શન. આ પહેલું સ્ટેપ છે જે વારંવાર આપણે સમજી ગયા છે કે પહેલાં આપણે જે પ્રક્રિયાનું સંતુલન કરવાનું છે તે પ્રક્રિયા લખવાનું, ત્યારબાદ એ પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ પ્રક્રિયકોને એને ઉદ્ભવતી નિપજના તત્વોના પરમાણુની નીચે એનું ઓક્સિડેશન આંક લખવાનો, એના બેઝ પરથી ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયા નક્કી કરવાની, અને ત્યારબાદ ઓક્સિડેશન હાફ રિએક્શન અને રિડક્શન હાફ રિએક્શનને એકબીજાથી સેપરેટ કરવાના. હવે ઓક્સિડેશન હાફ રિએક્શન અહીંયા શું છે? તો that is AS2S5 gives H2SO4 plus H3ASO4, આપણી ઓક્સિડેશન હાફ રિએક્શન. અને રિડક્શન હાફ રિએક્શન શું છે? HNO3 નું રૂપાંતર શેમાં? NO2 માં. આટલું થઈ ગયા બાદ નેક્સ્ટ સ્ટેપ શું છે કે ઉપરથી જ આપણે ઓક્સિડેશન આંક પાછો લખવાનો. તો અહીંયા આર્સેનિકનો +5 છે, અહીંયા સલ્ફરનો -2 છે, અહીંયા સલ્ફરનો +6 છે અને અહીંયા આર્સેનિકનો +5 છે. એવી જ રીતે અહીંયા નાઇટ્રોજનનો +5 છે અને અહીંયા નાઇટ્રોજનનો +4 છે. આટલું થઈ ગયા બાદ હવે બંને પ્રક્રિયા આઇસોલેટ થઈ ગઈ છે. બંને પ્રક્રિયા આઇસોલેટ થઈ ગયા બાદ નેક્સ્ટ આપણે શું કરવાનું થાય કે જે તત્વના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય તે તત્વની સંખ્યા બંને બાજુએ શું કરવાની થાય? સરખી કરવાની થાય. કે જેમ કે અહીંયા મારી પાસે સલ્ફર 5 છે, અહીંયા સલ્ફર 1 છે, તો ડેફિનેટલી મારે અહીંયા મૂકવા પડે 5. કેમ 5? તો અહીંયા સલ્ફરના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય. અહીંયા સલ્ફરના પરમાણુની સંખ્યા 5 છે, અહીંયા સલ્ફરના પરમાણુની સંખ્યા 1 છે, એટલે અહીંયા 5. અહીંયા આર્સેનિકના ઓક્સિડેશન આંકમાં કોઈ ફેરફાર નથી થતો, પરંતુ અહીંયા પ્રક્રિયકમાં જે પ્રક્રિયકનું ઓક્સિડેશન થાય છે તેમાં આર્સેનિકની સંખ્યા કેટલી છે? 2. તો મારે અહીંયા લખવાની 2. એટલે હાઇડ્રોજન અને ઓક્સિજન સિવાયના જેટલા બી પરમાણુઓ હોય તેને બેલેન્સ કરવાના. આ સ્ટેપમાં ખાસ યાદ રાખજો, આ સ્ટેપમાં હાઇડ્રોજન અને ઓક્સિજન સિવાયના જેટલા પરમાણુ હોય તેને
રિએક્શનમાં બંને બાજુએ બેલેન્સ કરવાના. હાઇડ્રોજન અને ઓક્સિજન સિવાયના. હાઇડ્રોજન અને ઓક્સિજનને આપણે લેટર ઓન નીચે તો બેલેન્સ કરીએ જ છે. અહીંયા નાઇટ્રોજન 1, અહીંયા નાઇટ્રોજન 1, એટલે નાઇટ્રોજનના ઓક્સિડેશન આંકમાં કોઈ ફેરફાર થતો નથી. હવે જોવાનું તો નેક્સ્ટ સ્ટેપ શું છે કે જે તે પરમાણુની સંખ્યાને બેલેન્સ કરવાની. હવે અહીંયા આર્સેનિકના ઓક્સિડેશન આંકમાં તો કોઈ ફેરફાર થતો જ નથી, એટલે વી શુડ નોટ વરી અબાઉટ ઇટ. અહીંયા કોના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે? સલ્ફરના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય. તો એક સલ્ફરનો -2 છે, એવા સલ્ફર આપ 1 મોલ પ્રક્રિયકમાં એવા કેટલા છે? 5. તો 5 ગુણ્યા -2 ઇઝ ઇક્વલ ટુ -10. એવા અહીંયા 1નો +6 છે, એવા આપણી પાસે 5. તો 5 ગુણ્યા +6 ઇઝ ઇક્વલ ટુ +30. બરાબર. તો અહીંયા એક સલ્ફરનો -2 એવા 5 છે, તો 5 ગુણ્યા -2 અને -10. એક સલ્ફરનો +6 એવા 6, તો 6 × 5 = 30. હવે અહીંયા જોઈએ આપણે તો -10 માંથી +30 એટલે કુલ કેટલાનો વધારો? 40નો વધારો થાય. અને જેટલો વધારો થાય ઓક્સિડેશન આંકમાં તેટલા ઇલેક્ટ્રોન પ્રક્રિયા દરમિયાન શું થશે? મુક્ત થશે. માટે As2S5 gives 5H2SO4 plus 2H3ASO4 plus 40 ઇલેક્ટ્રોન. આ 40 ઇલેક્ટ્રોન શા માટે? બીકોઝ સલ્ફરના ઓક્સિડેશન આંકમાં 40નો વધારો થયો. તો જેટલા વધારા થયા તેટલા ઇલેક્ટ્રોનને આપણે શું કરવાના? મુક્ત કરવાના. અહીંયા જોઈએ આપણે તો અહીંયા પણ નાઇટ્રોજન 1, અહીંયા પણ નાઇટ્રોજન 1, અહીંયા +5, અહીંયા +4, એટલે +5 માંથી +4 એટલે 1નો અહીંયા ઘટાડો થયો. તો જેટલો ઘટાડો નોંધાય તેટલા ઇલેક્ટ્રોનને આપણે શું કરવાના? ઉમેરવાના થશે. તો HNO3 પ્લસ 1 ઇલેક્ટ્રોન gives NO2. શા માટે? બીકોઝ અહીંયા નાઇટ્રોજનના ઓક્સિડેશન આંકમાં +5 માંથી +4નો 1નો ઘટાડો થાય છે, તો 1 ઇલેક્ટ્રોન ઉમેરાય છે. ચલો, આટલું થઈ ગયું. હવે નેક્સ્ટ સ્ટેપ શું છે કે આપણે પહેલા OHR અને RH એટલે બંને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન અર્ધ પ્રક્રિયાને સેપરેટ કરી નાખી. પછી હાઇડ્રોજન અને ઓક્સિજન સિવાયના પરમાણુની સંખ્યાને બંને બાજુએ બેલેન્સ કર્યા. ત્યાર પછી જે તે પરમાણુના ઓક્સિડેશન આંકને કુલ પરમાણુની સંખ્યા વડે ગુણ્યા અને એ પ્રમાણે ઓવરઓલ ઓક્સિડેશન આંકમાં વધારો અને ઘટાડો નક્કી કર્યો. જેટલો વધારો નોંધાયો તેટલા ઇલેક્ટ્રોન મુક્ત કર્યા, જેટલો ઘટાડો નોંધાયો તેટલા ઇલેક્ટ્રોન મેળવ્યા. ત્યાર પછીનું નેક્સ્ટ સ્ટેપ શું છે કે બધા જ સ્ટેપને આપણે કમ્પલસરી સિક્વન્સમાં જ કરવા પડશે. તમે 8મું સ્ટેપને ચોથા સ્ટેપ પર કરો, ચોથા સ્ટેપને 5મા પર કરો, તે નહીં ચાલે. યુ હેવ ટુ ડુ ઈચ એન્ડ એવરી સ્ટેપ ઇન અ પ્રોપર સિક્વન્સ ઓનલી. તો પહેલાં તો આ કર્યું, પછી આ કર્યું, પછી આ કર્યું, પછી આ કર્યું, તો યુ હેવ ટુ ગો થ્રુ સિક્વન્સ ઓનલી. જો સિક્વન્સ ચેન્જ કરશો તો પણ તમારું સમીકરણ બેલેન્સ નહીં થશે. તો બી વેરી ક્લિયર અબાઉટ ઇટ. હવે અહીંયા ઓક્સિડેશન દરમિયાન 40 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. રિડક્શન દરમિયાન 1 ઇલેક્ટ્રોન ઉમેરાય છે. માટે એવું તો શક્ય નહીં બને, કારણ કે રેડોક્સ પ્રક્રિયામાં જેટલા ઇલેક્ટ્રોન મુક્ત થાય તેટલા ઇલેક્ટ્રોન ઉમેરાય. તો એના માટે આ સમીકરણને મારે કેટલા વડે ગુણવાનું થાય? 40 વડે ગુણવાનું થાય ઇલેક્ટ્રોનની સંખ્યાને બેલેન્સ કરવા માટે. તો 40 HNO3 વત્તા 40 ઇલેક્ટ્રોન ને give 40 NO2. હવે પ્રક્રિયા સમીકરણમાં ભાગ લેતા બંને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી થઈ ગઈ છે? એક સરખી થઈ ગઈ છે. યસ ઓર નો? યસ. પ્રક્રિયા સમીકરણમાં ભાગ લેતા બંને જે પ્રક્રિયક છે એટલે કે બંને અર્ધ પ્રક્રિયા જે છે તો તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી થઈ ગઈ. અહીંયા 40 ઇલેક્ટ્રોન મુક્ત થયા, અહીંયા 40 ઇલેક્ટ્રોન શું થયા? ઉમેરાયા. ત્યારબાદ બંને અર્ધ પ્રક્રિયા સમીકરણમાં ઓક્સિજન અને હાઇડ્રોજનની સંખ્યા બેલેન્સ કરવાની. હવે અહીંયા ખાસ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ
કે એક બાજુ બંને અર્ધ પ્રક્રિયામાં વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી થઈ ગયા બાદ આપણે શું યાદ રાખવાનું કે બંને અર્ધ પ્રક્રિયામાં હાઇડ્રોજન અને ઓક્સિજનની સંખ્યા બેલેન્સ કરવાની. પરંતુ આ સ્ટેપમાં અહીંયા શું યાદ રાખવાનું, જો એસિડિક માધ્યમ હોય તો પહેલા ઓક્સિજનની સંખ્યા બેલેન્સ કરવાની ઓક્સિજનની મદદથી અને ત્યાર પછી હાઇડ્રોજનની સંખ્યા બેલેન્સ કરવાની H+ની મદદથી. ઓલરેડી મેં તમને પીડીએફમાં રાઇટ કરીને આપેલું છે. ઇલેક્ટ્રોનની સંખ્યા બંને અર્ધ પ્રક્રિયા સમીકરણમાં સરખી થઈ ગયા બાદ એસિડિક માધ્યમ હોય તો પહેલા ઓક્સિજનની સંખ્યા બેલેન્સ કરવાની H2O ની મદદથી અને ત્યારબાદ વીજભારને બેલેન્સ કરવાનો H+ની મદદથી. પરંતુ જો બેઝિક માધ્યમ હોય તો પહેલા વીજભારને બેલેન્સ કરવાનો OH- ની મદદથી અને ત્યારબાદ H2O ને બેલેન્સ કરવાનો. શું યાદ રાખવાનું, એસિડિક માધ્યમ હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા બેલેન્સ થઈ ગયા બાદ પહેલા ઓક્સિજનને બેલેન્સ કરો H2O ની મદદથી અને ત્યારબાદ વીજભારને બેલેન્સ કરો H+ની મદદથી. બેઝિક માધ્યમ હોય તો પહેલા વીજભારને બેલેન્સ કરો OH- ની મદદથી અને ત્યારબાદ ઓક્સિજનને બેલેન્સ કરો H2O ની મદદથી. તો આ સ્ટેપ તમારે યાદ રાખવાનું છે, બીકોઝ ટ્રાયલ એન્ડ એરર પરથી મેં એક કન્ક્લુઝન કાઢ્યું છે કે જો આ રીતે તમે કરશો તો ડેફિનેટલી તમને બેલેન્સિંગમાં કોઈ વધારે ટ્વિસ્ટ આવવાનું નથી. એસિડિક માધ્યમમાં ઇલેક્ટ્રોનની સંખ્યા બેલેન્સ કર્યા બાદ બંને અર્ધ પ્રક્રિયા સમીકરણમાં પહેલા ઓક્સિજનને બેલેન્સ કરવું H2O ની મદદથી અને ત્યારબાદ વીજભારને બેલેન્સ કરવું H+ની મદદથી અને બેઝિક માધ્યમમાં બંને બાજુ ઇલેક્ટ્રોનની સંખ્યા બેલેન્સ થઈ ગયા બાદ પહેલા વીજભારને બેલેન્સ કરવાનું OH- ની મદદથી ને ત્યાર પછી ઓક્સિજનને બેલેન્સ કરવાનું H2O ની મદદથી. હવે અહીંયા ઓક્સિજનની સંખ્યા જો જોઈએ આપણે તો 5 ચોક 20 વત્તા 4 તાલી 12, 5 ચોક 20 વત્તા 4 દૂના 8 એટલે 28 ઓક્સિજન છે અહીંયા. અને હાઇડ્રોજન જોઈએ આપણે તો હાઇડ્રોજન પછી જોઈએ. ચલો, હવે અહીંયા 28 ઓક્સિજન છે, અહીંયા પ્રક્રિયક સાઈડ એક પણ ઓક્સિજન નથી, તો જેટલા ઓક્સિજન ખૂટે તેટલા H2O would એડ કરવાના. તો અહીંયા પ્રક્રિયક સાઈડ As2S5 પ્લસ (28H2O) gives 5H2SO4 plus 2H3ASO4 plus 40 ઇલેક્ટ્રોન. હવે જો હવે ઓક્સિજન બંને બાજુ જો 28 ઓક્સિજન ને 5 ચોક 20 વત્તા 4 દૂના 8, 28 ઓક્સિજન બંને બાજુ બેલેન્સ થઈ ગયા. હવે હાઇડ્રોજન બેલેન્સ કરવાના. તો અહીંયા 5 દૂ 10 વત્તા 3 દૂ 6, 16 હાઇડ્રોજન છે. કેટલા હાઇડ્રોજન છે? 16 હાઇડ્રોજન. અહીંયા 28 દૂ 56 હાઇડ્રોજન પરમાણુ છે. આ બાજુ 56 હાઇડ્રોજન પરમાણુ, આ બાજુ 16 હાઇડ્રોજન પરમાણુ. તો ખૂટે કેટલા? 40 ખૂટે, બરાબર. તો હવે નેક્સ્ટ સ્ટેપ લખવાનું આપણે As2S5 plus 28H2O give 5H2SO4 plus 2H3ASO4 plus 40 electron and plus 40 H+. કેમ? કારણ કે અહીંયા 56 હાઇડ્રોજન છે, અહીંયા 16 હાઇડ્રોજન છે, અહીંયા 56 કરવા માટે 40 H+ ઉમેરવા પડે. તો વીજભાર બી બેલેન્સ થઈ ગયો મારો. એવી જ રીતે અહીંયા ઓક્સિજનને બેલેન્સ કરવા માટે જોઈએ આપણે તો અહીંયા પ્રક્રિયક સાઈડ 4 તાલી 12 એટલે 120 ઓક્સિજન છે અને આ બાજુ 4 દૂના 8, 4 દૂના 8 એટલે અહીંયા 80 ઓક્સિજન છે. તો આ બાજુ 40 ખૂટે, તો જે બાજુ જેટલા ખૂટે તેટલા H2O ઉમેરવાના ઓક્સિજનની સંખ્યા બેલેન્સ કરવા માટે. તો 40 HNO3 પ્લસ 40 ઇલેક્ટ્રોન gives 40 NO2 પ્લસ 40 H2O. કેટલા H2O? 40 H2O.
કારણ કે આ બાજુ 120 ઓક્સિજન પરમાણુ, આ બાજુ 80 ઓક્સિજન પરમાણુ, તો ખૂટે કેટલા? 40. તો અહીંયા 40 H2O ઉમેર્યા. હવે અહીંયા જોવાનું કે આપણી પાસે અહીંયા 40 હાઇડ્રોજન પરમાણુ અને આ બાજુ 40 દુના 80 હાઇડ્રોજન પરમાણુ. આ બાજુ 40 હાઇડ્રોજન પરમાણુની ખોટ, તો જે બાજુ જેટલા હાઇડ્રોજન પરમાણુની ખોટ હોય તેટલા H+ ઉમેરવાના. તો 40 HNO3 પ્લસ 40 ઇલેક્ટ્રોન પ્લસ 40 H+ give 40 NO2 પ્લસ 40 H2O. બંને બાજુએ વીજભાર પણ સરખો થઈ ગયો, હાઇડ્રોજન પણ સરખો થઈ ગયો અને ઓક્સિજન પણ સરખું થઈ ગયું. આટલું સ્ટેપ આપણું થઈ ગયા બાદ નેક્સ્ટ સ્ટેપ આપણે શું કરવાનું કે બંને પ્રક્રિયા જે છે, બંને અર્ધ પ્રક્રિયા છે, તેનો RHS અને LHS કહેવાય. બંને અર્ધ પ્રક્રિયાના LHS અને બંને અર્ધ પ્રક્રિયાના RHS નો શું કરવાનો? સરવાળો કરવાનો. જેમ કે આ જે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા છે તેનું LHS શું છે? Es2S5 પ્લસ 28 H2O. રિડક્શન અર્ધ પ્રક્રિયાનો LHS શું છે? 40 HNO3 પ્લસ 40 ઇલેક્ટ્રોન પ્લસ 40 H+. પછી ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાનો RHS 5H2SO4 પ્લસ 2H3ASO4 પ્લસ 40 ઇલેક્ટ્રોન અને આ બાજુ 40 NO2 પ્લસ 40 H2O. તો આમ બંને અર્ધ પ્રક્રિયાના RHS અને LHS નો સરવાળો કર્યો. હવે જોઈએ આપણે અહીંયા 40 ઇલેક્ટ્રોન છે તો અહીંયા 40 ઇલેક્ટ્રોન કેન્સલ થાય. અહીંયા આપણી પાસે જોઈએ તો 40 H+ છે ને આપણે અહીંયાથી શું લખ્યું? 40 H+ અહીંયાથી લખવાના રહી ગયા ને આપણા 40 H+. તો 40 H+, 40 H+ કેન્સલ. ક્લિયર? પછી આ બાજુ આપણી પાસે કેટલા H2O છે? આ બાજુ આપણી પાસે 40 H2O છે, આ બાજુ આપણી પાસે 28 H2O છે. એટલે આ 28 H2O આપણા આ બાજુ આવશે. તો આપણે લખીએ Es2S5 પ્લસ 40 HNO3 gives 5H2SO4 પ્લસ 2H3ASO4 પ્લસ 40 NO2 પ્લસ 40 H2O ને અહીંયા 28 H2O. તો 40 માંથી 28 બાદ થાય તો કેટલા H2O આવે? 12 H2O આવે. હવે બંને બાજુ આપણે પરમાણુની સંખ્યાને બેલેન્સ કરીએ. તો અહીંયા આર્સેનિક 2 છે, બરાબર? તો અહીંયા આર્સેનિક 2 છે, અહીંયા સલ્ફર 5 છે, અહીંયા સલ્ફર 5 છે, અહીંયા હાઇડ્રોજન, અહીંયા નાઇટ્રોજન 40 છે, અહીંયા નાઇટ્રોજન 40 છે, અહીંયા ઓક્સિજન જોઈએ તો 4 × 12 120 છે. તો અહીંયા 5 ચોક 20 ગણતા જઈએ આપણે. 5 ચોક 20 વત્તા 4 દુ 8 વત્તા 40 દુના 80 અને અહીંયા 12. એટલે આ બાજુ પણ 120 ઓક્સિજન થઈ ગયા. આ બાજુ હાઇડ્રોજન 40 હાઇડ્રોજન. તો આ બાજુ 5 દુ 10 વત્તા 3 દુ 6 અને વત્તા 12 દુના 24. એટલે આ બાજુ પણ 40 હાઇડ્રોજન. તો ઇક્વેશન બેલેન્સ થઈ જાય છે. તો આપણે સમરી ટેબલ પણ બનાવવાનું છેલ્લે. આ લેફ્ટ હેન્ડ સાઈડ અને આ રાઈટ હેન્ડ સાઈડ. આર્સેનિક અહીંયા 2, અહીંયા પણ 2, અહીંયા સલ્ફર
5 5, પછી અહીંયા ઓક્સિજન 4 તાલી 12 120 છે, અહીંયા પણ 120 છે, અને હાઇડ્રોજન જોઈએ તો અહીંયા 40 છે, તો અહીંયા પણ 5 દુ 10 ને 6 16 ને 12 દુ 24 એટલે 40 છે. આ આપણું સમરી ટેબલ, અને એ સમરી ટેબલ પરથી આપણે કહી શકીએ કે આપેલ સમીકરણ આપણું કેવું છે, બેલેન્સ ઇક્વેશન છે. આપેલ સમીકરણ આપણું કેવું છે, બેલેન્સ ઇક્વેશન. તો આ રીતે ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયાને આધારે આપણે ફોલોઈંગ ઇક્વેશનને શું કરી શકીએ છીએ, બેલેન્સ કરી શકીએ છીએ. એવું જ બીજું એક ઇક્વેશન હું તમને શોર્ટકટ મેથડથી શીખવાડું છું. એવું જ બીજું ઇક્વેશન એસિડિક મધ્યમનું હું તમને શોર્ટકટ મેથડથી શીખવાડું છું. Cr2O7-2 plus SO2 gives Cr plus 3 plus SO4 minus 2. આ જે સમીકરણ છે તે એસિડિક મીડિયમમાં આપણે ઓક્સિડેશન આંક પદ્ધતિ એટલે શોર્ટકટ મેથડથી સોલ્વ કરવાનું છે. તો સ્ટેપ નંબર 1 કે પહેલાં તો જુદા જુદા પ્રક્રિયક જે પ્રક્રિયામાં ભાગ લે છે તે અને જુદી જુદી નિપજ જે ઉદ્ભવે તે લખવાનું, એટલે પ્રક્રિયા સમીકરણ લખવાનું અનબેલેન્સ ફોર્મમાં. સ્ટેપ નંબર 2 પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ પ્રક્રિયકો અને ઉદ્ભવતી બધી જ નિપજના તત્વોના ઓક્સિડેશન આંક લખવાનું. તો અહીંયા -2 લેતા અહીંયા મળે 1 ક્રોમિયમનો +6, અહીંયા -2 લેતા સલ્ફરનો મળે +4, પછી અહીંયા Cr નો તો +3 છે, અહીંયા ઓક્સિજનનો -2 લેતા સલ્ફરનો મળે +6. ચાલો બીજું સ્ટેપ કમ્પ્લીટ થયું. ત્રીજું સ્ટેપ ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયા નક્કી કરવી. અહીંયા +6 માંથી +3 એટલે અહીંયા ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય, માટે આ કઈ પ્રક્રિયા, રિડક્શન પ્રક્રિયા છે. અને અહીંયા સલ્ફરનો +4 છે, તેમાંથી +6, તો +4 માંથી +6 એટલે અહીંયા ઓક્સિડેશન આંકમાં વધારો થાય, માટે આ કઈ પ્રક્રિયા છે, ઓક્સિડેશન પ્રક્રિયા છે. બંને પ્રક્રિયા નક્કી થઈ ગઈ. બંને પ્રક્રિયા નક્કી થઈ ગઈ. પહેલા આપણે શું કર્યું, સમીકરણ લખ્યું. સમીકરણમાં ભાગ લેતા પ્રક્રિયક અને ઉદ્ભવતી નિપજના તત્વોના ઓક્સિડેશનના પરમાણુના ઓક્સિડેશન આંક લખ્યા. એના આધારે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા નક્કી કરી. ત્યાર પછીનું નેક્સ્ટ સ્ટેપ, ઓક્સિજન અને હાઇડ્રોજન સિવાયના પરમાણુની સંખ્યા બંને બાજુએ બેલેન્સ કરવાની. તો અહીંયા ક્રોમિયમ કેટલા છે, 2 છે. અહીંયા ક્રોમિયમ કેટલા છે, 1 છે. તો અહીંયા મારે 2 ક્રોમિયમ કરવા પડે, એટલે મારે કરવું પડે Cr2O7-2 give 2Cr plus 3. મારે આ એડ કરવું પડે, કારણ કે અહીંયા ક્રોમિયમ 2 પરમાણુ છે, પ્રક્રિયકમાં 2 ક્રોમિયમ પરમાણુ, તો નિપજમાં 2, અને અહીંયા SO2 તો 1 છે, SO2 માં 1 સલ્ફર અને SO4-2 માં પણ 1 સલ્ફર, એટલે એનો કોઈ પ્રોબ્લેમ નથી. ત્યાર પછી જે તે ઓક્સિડેશન આંકને, જે તે તત્વના પરમાણુના ઓક્સિડેશન આંકને કુલ પરમાણુની સંખ્યા વડે ગુણવાની. તો 2 ગુણ્યા +6 એટલે +12, અને અહીંયા 2 ગુણ્યા +3 ઇઝ ઇક્વલ ટુ +6, એટલે અહીંયા 12 માંથી 6 એટલે કેટલાનો ઘટાડો થયો, 6નો ઘટાડો થયો. અહીંયા સલ્ફરનો +4, અહીંયા સલ્ફરનો +6, તો +4 માંથી +6 તો કેટલાનો વધારો થયો, 2નો વધારો થયો. શું કર્યું આપણે કે ઓક્સિજન અને હાઇડ્રોજન સિવાયના જે પરમાણુ જે પ્રક્રિયામાં ભાગ લે છે તેની સંખ્યા બંને બાજુએ સરખી કરી. ત્યારબાદ જે તે તત્વના પરમાણુના ઓક્સિડેશન આંકને તે તત્વના કુલ પરમાણુની સંખ્યા વડે ગુણીને કુલ ઓક્સિડેશન આંકમાં થતો વધારો ઘટાડો નક્કી કર્યો. હવે નેક્સ્ટ સ્ટેપ શું છે કે વધારો ઘટાડો નક્કી થઈ ગયો એટલે રિડક્શન દરમિયાન 6 ઉમેરાય અને ઓક્સિડેશન દરમિયાન દૂર થાય, પણ 2 દૂર થાય, પણ એ તો શક્ય નહીં બને. જેટલો ઓક્સિડેશન દરમિયાન ઇલેક્ટ્રોન દૂર થાય તેટલા જ ઇલેક્ટ્રોન રિડક્શન દરમિયાન ઉમેરાય, એટલે બંને અર્ધ પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી કરવી પડે. માટે જે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા છે
તેને મારે કેટલા વડે ગુણવું પડશે? 3 વડે ગુણવું પડશે. ઇલેક્ટ્રોનની સંખ્યાને શું કરવા માટે? બેલેન્સ કરવા માટે. તો જ 3 દુ 6 થાય. એટલે હું પહેલાં તો ઉપરથી જોઈને સમીકરણ લખી દઉં. Cr2O7 - 2 પ્લસ SO2 give 2Cr + 3 એન્ડ પ્લસ SO4 - 2. હવે જો અહીંયા ઓક્સિડેશન પ્રક્રિયા જે છે, આ આપણી ઓક્સિડેશન પ્રક્રિયા છે. SO2 માંથી SO4 - 2 તેને કેટલા વડે ગુણવાની છે? 3 વડે. તો અહીંયા હું 3 મૂકું અને હું અહીંયા 3 મૂકું. ચાલો, બંને બાજુએ જે વિનિમય પામતા ઇલેક્ટ્રોન છે તેની સંખ્યા કેવી થઈ ગઈ છે? એક સરખી થઈ ગઈ છે. હવે નેક્સ્ટ સ્ટેપ શું છે? તો નેક્સ્ટ સ્ટેપમાં ઓક્સિજન હાઇડ્રોજન પરમાણુની સંખ્યા બેલેન્સ કરવાનું છે અને સાથે સાથે આપણે વીજભારને બેલેન્સ કરવાનું. પણ એસિડિક માધ્યમ હોય તો પહેલાં હંમેશા ઓક્સિજન પરમાણુની સંખ્યાને બેલેન્સ કરવાનું. શાની મદદથી? H2O ની મદદથી. ત્યાર પછી આપણે વીજભારને બેલેન્સ કરવાનો H+ની મદદથી, ઓર હાઇડ્રોજનની સંખ્યા બેલેન્સ કરવાની H+ની મદદથી. ચાલો, ઓક્સિજન જોઈએ આપણે. તો અહીંયા ઓક્સિજન 7 વત્તા 3 દુ 6, તો 7 ને 7 14, એટલે અહીંયા 13 ઓક્સિજન છે. અહીંયા 4 તાલી 12 ઓક્સિજન છે. ખ્યાલ આવે ને? અહીંયા 7 અને અહીંયા 3 દુ 6, 7 ને 7 14, એટલે અહીંયા 13 ને અહીંયા 4 તાલી 12 ઓક્સિજન છે. ખૂટે કેટલા? 1 ઓક્સિજન. તો 1 ઓક્સિજન ખૂટે. જે બાજુ જેટલા ઓક્સિજન ખૂટે તેટલા H2O ઉમેરવાના. તો Cr2O7 - 2 પ્લસ 3SO2 give 2Cr + 3 પ્લસ 3SO4 - 2 પ્લસ H2O. એટલે ઓક્સિજનની સંખ્યા જોઈએ તો 1 3 ચોક 12 ને 1 13 ને 3 દુ 6 ને 7 એટલે 13. બંને બાજુએ ઓક્સિજનની સંખ્યા બેલેન્સ થઈ ગઈ. હવે હાઇડ્રોજન પરમાણુ જોઈએ આપણે. તો અહીંયા હાઇડ્રોજન જે છે તેની સંખ્યા કેટલી છે? 2 છે. અહીંયા હાઇડ્રોજનની સંખ્યા 0 છે. તો જે બાજુ જેટલા હાઇડ્રોજન ઓછા તેટલા H+ ઉમેરી દેવાના. તો Cr2O7 - 2 પ્લસ 3SO2 પ્લસ આ બાજુ 2 હાઇડ્રોજનની ખોટ છે એટલે હું અહીંયા 2H+ ઉમેરું. 2H+ give 2Cr + 3 પ્લસ 3SO4 - 2 પ્લસ H2O. તો બંને બાજુ હાઇડ્રોજન બેલેન્સ થઈ ગયા. વીજભાર જોઈએ આપણે. -2 +2 0 +6 -6 0. તો ઇક્વેશન આપણું કેવું છે? બેલેન્સ છે. ધીસ ઇઝ અવર બેલેન્સ ઇક્વેશન. ધીસ ઇઝ અવર બેલેન્સ ઇક્વેશન. આ જે ઇક્વેશન છે તેના માટે આપણે હવે શું કરશું? સમરી બનાવશું. સમરીમાં આ આપણું લેફ્ટ હેન્ડ સાઈડ અને આ આપણું રાઈટ હેન્ડ સાઈડ. લેફ્ટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડ. ચલો, અહીંયા ક્રોમિયમ લખવાનું પહેલાં. તો ક્રોમિયમ કેટલા છે? 2 છે. આ બાજુ કેટલા છે? 2 છે. સલ્ફર જોઈએ તો સલ્ફર 3 છે. આ બાજુ કેટલા છે? 3 છે. ઓક્સિજન જોઈએ તો 7 ને 3 દુ 6 એટલે અહીંયા 13 છે. અહીંયા 4 તાલી 12 ને 1 13 છે. હાઇડ્રોજન અહીંયા જોઈએ તો 2 છે. આ બાજુ પણ 2 છે. અને વીજભાર જોઈએ અહીંયા તો -2 +2, તો વીજભાર કેટલો? 0. અહીંયા +6 -6, વીજભાર કેવો? 0. એટલે આપણું ઇક્વેશન શું થઈ ગયું? સમતુલિત. કારણ કે જે બેલેન્સ ઇક્વેશન છે તેમાં લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડમાં બધા જ તત્વોના પરમાણુની સંખ્યા અને વીજભાર હંમેશા કેવો હોય છે? સરખો હોય છે. માટે હંમેશા ફાઇનલ સ્ટેપમાં તમારે આ સમરી ટેબલ રેડી કરવાનું જ, તો જ તમારું ઇક્વેશન બેલેન્સ થઈ ગયું એવું કન્સિડર થશે. ટેક્સ્ટબુકની જ એક્સરસાઇઝનું ઇક્વેશન જે છે તો તે બેઝિક મીડિયમમાં અર્ધ પ્રક્રિયા પદ્ધતિથી આપણે સોલ્વ કરવાનું છે. ચલો, અહીંયા સાઇનોજનનું સાયનાઇડ
આયન અને સાઇનેટ આયનમાં રૂપાંતર થાય છે. હવે અહીંયા અગાડી સહગુણક એ આપેલા છે, અહીંયા સહગુણક બી આપેલા છે, અને અહીંયા અગાડી સહગુણક સી આપેલા છે. તો આપણે એ, બી અને સીની કિંમત આપણે નક્કી કરવાની છે, એના આપણે સહગુણક નક્કી કરવાના છે. આઈડેન્ટિફાઈ એ, બી એન્ડ સી એવો ક્વેશ્ચન આપણને પૂછાય. ઇક્વેશન બેઝિક મીડિયમમાં છે, બેઝિક મધ્યમમાં પ્રક્રિયા થાય છે, અને આપણે ઇક્વેશનને બેલેન્સ કરવાનું છે કઈ પદ્ધતિ છે? અર્ધ પ્રક્રિયા પદ્ધતિ છે. દીકરાઓ, સમીકરણ મોટું લાગે પણ જ્યારે એમસીક્યુ સોલ્વ કરે ને તો એ લોકો ઓપ્શન આપેલા હોય તો ઓપ્શન પરથી તો આપણા માટે ક્વેશ્ચન ખૂબ જ ઇઝી થઈ જાય. તે કેવી રીતે હું તે તમને નેક્સ્ટ લેક્ચરમાં શીખવીશ. ચલો, અહીંયા નાઇટ્રોજનનો -3 લઈએ. નાઇટ્રોજનનો આપણે -3 લઈએ તો અહીંયા કાર્બનનો આપણને કેટલો મળશે? 3 દુ 6 ને ભાગ્યા 2 એટલે અહીંયા કાર્બનનો મળે +2, આ +3 મળે. પછી અહીંયા આપણે નાઇટ્રોજન જો જોઈએ તો નાઇટ્રોજનનો -3 લઈએ તો અહીંયા કાર્બનનો મળે આપણને +2, બરાબર. ત્યાર પછી અહીંયા ઓક્સિજન -2 લઈએ, નાઇટ્રોજન -3 લઈએ, તેના બેઝ પરથી મળે કાર્બનનો +4 મળે. આ તો આપણે વારંવાર કરી ચૂકેલા છે, તમને ખ્યાલ છે ને? આપણે આ વારંવાર કરી ચૂકેલા છે એટલે આ તો આપણને હવે આવડવું જ જોઈએ. પહેલું જોઈએ આપણે તો અહીંયા કાર્બનનું +3 માંથી +2માં શું થાય છે? ઓક્સિડેશન આંકમાં ઘટાડો એટલે શું થાય છે? રિડક્શન થાય. તો રિડક્શન થાય તો આપણું રિડક્શન હાફ રિએક્શન શું બને? ધેટ ઇઝ CN2 નું રૂપાંતર CN- માં થાય. તો બીજું એક રિએક્શન આવશે ઓક્સિડેશન હાફ રિએક્શન. તો અહીંયા કાર્બનનું +3 અને અહીંયા કાર્બનનું +4. તો +3 માંથી +4 એટલે ઓક્સિડેશન આંકમાં શું થયો? વધારો. તો એ પ્રક્રિયા કઈ? ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા થઈ. તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કઈ? CN2 નું રૂપાંતર CNO- માં. હવે ખાસ કાળજી રાખવાની કે અહીંયા કાર્બનનું જ રિડક્શન થાય, અહીંયા જ કાર્બનનું ઓક્સિડેશન થાય, એટલે એક જ પ્રક્રિયકનું ઓક્સિડેશન અને રિડક્શન બંને થાય. માટે આ કઈ પ્રક્રિયા છે? તો આ વિસમીકરણ રેડોક્સ પ્રક્રિયા છે. આ કઈ પ્રક્રિયા છે? આપણી વિસમીકરણ રેડોક્સ પ્રક્રિયા. અને વિસમીકરણ રેડોક્સ પ્રક્રિયામાં જે પ્રક્રિયકનું ઓક્સિડેશન અને રિડક્શન બંને થાય તે પ્રક્રિયકને 2 વખત લખવાનો. એક વખત ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા માટે અને બીજી વખત રિડક્શન અર્ધ પ્રક્રિયા માટે. આટલું થઈ ગયા બાદ ખબર પડે ને વિસમીકરણ રેડોક્સ પ્રક્રિયા એટલે શું? કે એક જ પ્રક્રિયકનું ઓક્સિડેશન બી થાય અને રિડક્શન બી થાય, કે જેમ કે અહીંયા સાઇનોજન છે તેમાં જ કાર્બનનું ઓક્સિડેશન અને રિડક્શન બંને થાય. જો +3 માંથી +2માં રિડક્શન થાય, +3 માંથી +4માં ઓક્સિડેશન થાય. માટે સાઇનોજનનું ઓક્સિડેશન રિડક્શન બંને થાય. તો એ સાઇનોજનને 2 વખત લખવાનું, એક ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા માટે અને બીજું રિડક્શન અર્ધ પ્રક્રિયા માટે. પછી બંને અર્ધ પ્રક્રિયા નક્કી થઈ ગયા બાદ, બંને અર્ધ પ્રક્રિયા જુદી જુદી થઈ ગયા બાદ આપણે એમાં ભાગ લેતા ઓક્સિજન અને હાઇડ્રોજન સિવાયના પરમાણુની સંખ્યા બંને બાજુ બેલેન્સ કરો. અહીંયા કાર્બન 2 છે, અહીંયા કાર્બન 1 છે, તો મારે અહીંયા મૂકવો પડે 2. અહીંયા કાર્બન 2 છે, અહીંયા કાર્બન 1 છે, તો મારે અહીંયા મૂકવા પડે 2. એની સાથે નાઇટ્રોજનની સંખ્યા બી બેલેન્સ થાય. ઓક્સિજન હાઇડ્રોજન આપણે લેટર ઓન બેલેન્સ કરશું. હવે અહીંયા એક કાર્બન જે છે તેનો ઓક્સિડેશન આંક +3 છે. એવા કેટલા કાર્બન છે આપણી પાસે? 2. તો 2 ગુણ્યા +3 = +6. અહીંયા એક કાર્બન જે છે તેનો ઓક્સિડેશન આંક +4 છે. એવા કેટલા છે? 2. તો 2 ગુણ્યા +4 એટલે +8. તો અહીંયા +6 માંથી +8 એટલે કેટલાનો વધારો થયો? 2 નો વધારો થયો. તો જેટલા વધારા થાય તેટલા ઇલેક્ટ્રોન શું થાય? દૂર થાય. તો CN2 give 2CNO- +2 ઇલેક્ટ્રોન. બીકોઝ પ્રક્રિયા દરમિયાન જેટલો ઓક્સિડેશન આંકમાં વધારો થાય તેટલા ઇલેક્ટ્રોન મુક્ત થાય. વારંવાર સમજાવેલું છે મેં તમને. જો મેં ત્યારે પણ સમજાવેલું હતું કે આ બધા સ્ટેપ લેટર ઓન તમને બહુ કામ લાગવાના છે. મારું માન્યું હોય તો તમને અત્યારે સરળતા રહેશે.
હવે અહીંયા જોવાનું કે અહીંયા એક કાર્બનનો +3 છે, એવા મારી પાસે 2 કાર્બન, તો 2 + 3 = +6. હવે અહીંયા એક કાર્બનનો કેટલો +2 છે, એવા મારી પાસે 2, તો 2 × +2 = +4. તો અહીંયા 6 માંથી 4 એટલે 2 નો ઘટાડો, એટલે બંને પ્રક્રિયા દરમિયાન વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા તો કેવી છે, સરખી જ છે. Cn2 plus 2 electron give 2Cn minus. ચલો, અહીંયા 2 ઇલેક્ટ્રોન દૂર થાય, અહીંયા 2 ઇલેક્ટ્રોન ઉમેરાય છે. બંને અર્ધ પ્રક્રિયામાં વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે, એક સરખી છે. તો મારે એમને કોઈ પણ સહગુણક વડે ગુણવાની જરૂરિયાત રહેતી નથી. આટલું થઈ ગયા બાદ હવે મધ્યમ કયું છે, બેઝિક છે. જો આટલું બંને બાજુ ઇલેક્ટ્રોનની સંખ્યા બેલેન્સ કર્યા બાદ હવે નેક્સ્ટ સ્ટેપ આવે ઓક્સિજન અને હાઇડ્રોજનની બેલેન્સ માટે. પણ જ્યારે બેઝિક માધ્યમ હોય, આ પ્રક્રિયા બેઝિક માધ્યમમાં થાય, બેઝિક માધ્યમ હોય, વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા બેલેન્સ થઈ જાય બાદ પહેલા વીજભારને બેલેન્સ કરવાનો કોની મદદથી, આપણે OH- ની મદદથી, પછી ઓક્સિજનને બેલેન્સ કરવાનો H2O ની મદદથી. હવે અહીંયા જો પ્રક્રિયક સાઈડ -2 અને -2, -2, -2, -4 ચાર્જ છે, અને આ બાજુ નિપજ સાઈડ 0. તો જે બાજુ જેટલો ચાર્જ ખૂટે તેને બેલેન્સ કરવાનો OH- ની મદદથી. તો હું અહીંયા 4 OH- મૂકું. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ. હા, અહીંયા તમે હંમેશા બેઝિક માધ્યમમાં ગૂંચવાવ છો, અહીંયા જ ગૂંચવાશો. અહીંયા 2 ઇલેક્ટ્રોન દૂર થયા, અહીંયા 2 ઇલેક્ટ્રોન ઉમેરાય, એટલે બંને બાજુ વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા તો સરખી થઈ ગઈ. ત્યાર પછીનું નેક્સ્ટ સ્ટેપ શું છે કે ત્યાર પછીના નેક્સ્ટ સ્ટેપમાં બંને બાજુએ પહેલા વીજભાર બેલેન્સ કરવાનો OH- ની મદદથી. આ OH- શાના માટે ઉમેરીએ છીએ આપણે, ચાર્જ બેલેન્સ કરવા માટે. હું સરળતા માટે લખું છું, ચાર્જ બેલેન્સ કરવા. ત્યાર પછી ઓક્સિજન બેલેન્સ કરવાનું. એસિડિક માધ્યમમાં પહેલા ઓક્સિજન બેલેન્સ કરતા હતા, પછી ચાર્જ બેલેન્સ કરતા હતા. અહીંયા પહેલા બેઝિક માધ્યમમાં ચાર્જ બેલેન્સ કરવાનું OH- ની મદદથી. તો અહીંયા જો 2 × -1 -2, 2 × -1 -2, -4, આ બાજુ 0 ચાર્જ, તો આ બાજુ 4 OH- ઉમેર્યા, એટલે 2CnO- પ્લસ 2 ઇલેક્ટ્રોન. અહીંયા પણ પહેલા ચાર્જ બેલેન્સ કરીએ. તો આ બાજુ જો 2 × -1 તો -2 ચાર્જ છે, અહીંયા 2 × -1 તો -2 ચાર્જ છે. તો બંને બાજુ ચાર્જ બેલેન્સ જ છે, એટલે નો નીડ ટુ ડુ એનીથિંગ એલ્સ. ત્યાર પછી ઓક્સિજનને બેલેન્સ કરીએ. ઓક્સિજનને બેલેન્સ કરવાનું H2O ની મદદથી. આ બાજુ કેટલા ઓક્સિજન છે, તો આ બાજુ ઓક્સિજન પરમાણુ 4 છે, ને આ બાજુ જોઈએ તો આ બાજુ ઓક્સિજન કેટલા છે, 2 છે. તો આ બાજુ 2 ખૂટે, તો જે બાજુ 2 ખૂટે તેટલા H2O ઉમેરવાના. તો Cn2 plus 4OH- give 2CnO- plus 2 electron plus 2 H2O. આ શાના માટે ઉમેર્યા મેં, ઓક્સિજન પરમાણુને બેલેન્સ કરવા. કોને બેલેન્સ કરવા માટે, ઓક્સિજન પરમાણુને બેલેન્સ કરવા. જો આ બાજુ 4 ઓક્સિજન છે, આ બાજુ 2 અને 2, 4 ઓક્સિજન પરમાણુ થઈ ગયા. હવે હાઇડ્રોજન જો 2 × 4, તો હાઇડ્રોજન બી બેલેન્સ થઈ ગયા અહીંયા. હવે આ બાજુ જોઈએ, આ બાજુ તો આ બાજુ તો બંને બાજુ ઓક્સિજન છે જ નહીં, એટલે કોઈ આપણે પ્રોબ્લેમ આવતો જ નથી. અને એટલું થઈ ગયા બાદ બંને અર્ધ પ્રક્રિયાનો LHS અને RHS નો સરવાળો કરવાનો. આ LHS અને આ છે RHS નો સરવાળો કરવાનો. તો LHS અને RHS નો સરવાળો કરીએ આપણે, તો Cn2 plus 4OH- plus Cn2 plus 2 electron give 2CnO-
પ્લસ 2 ઇલેક્ટ્રોન પ્લસ 2H2O પ્લસ 2Cn માઇનસ. આટલું થાય. ઇલેક્ટ્રોન કેન્સલ થઈ જાય. ઇલેક્ટ્રોન કેન્સલ થઈ જાય એટલે ફાઇનલ રિએક્શન આપણું શું બનશે? અહીંયા કેટલા Cn2 છે? 2. એટલે 2Cn2 પ્લસ 4OH માઇનસ give 2Cn માઇનસ પ્લસ 2CnO માઇનસ પ્લસ 2H2O. ઓકે, હવે જો કાર્બન જોઈએ આપણે તો 2 દુના 4 કાર્બન, તો 2 ને 2 4 કાર્બન. નાઇટ્રોજન જોઈએ તો 2 દુના 4 નાઇટ્રોજન, 2 ને 2 4 નાઇટ્રોજન. ઓક્સિજન જોઈએ તો 4 ઓક્સિજન, તો 2 ને 2 4 ઓક્સિજન. હાઇડ્રોજન જોઈએ તો 4 હાઇડ્રોજન, 2 દુના 4 હાઇડ્રોજન. વીજભાર જોઈએ તો -2 -2 -4, ને આ બાજુ વીજભાર જોઈએ તો -4. એટલે આ મારું કેવું ઇક્વેશન થઈ ગયું? બેલેન્સ ઇક્વેશન થયું. આ જ ઇક્વેશનમાંથી હું 2 કોમન કાઢી શકું ને એ રીતે પણ પૂછાઈ શકે તમને. તો 2 કોમન કાઢીને એને કેન્સલ કરતા ઇક્વેશન આ બી બને. Cn2 પ્લસ 2OH માઇનસ give Cn માઇનસ પ્લસ CnO માઇનસ પ્લસ H2O. કારણ કે પ્રક્રિયક સાઈડથી 2 કાઢ્યા, નિપટ સાઈડથી 2 કાઢ્યા કોમન, ને એ 2 શું કર્યા? કેન્સલ કર્યા. એટલે આઈધર ધીસ વન ઓર ધીસ વન બોથ આર માય બેલેન્સ ઇક્વેશન. તો આ રીતે બેઝિક માધ્યમમાં આપણે સમીકરણને સંતુલિત કરી શકીએ છીએ. ખાસ બેઝિક માધ્યમમાં અહીંયા તમારે દીકરા કાળજી રાખવાની છે, જે ઇમ્પોર્ટન્ટ સ્ટેપ લખેલું છે તે, કે બંને બાજુએ ઇલેક્ટ્રોનની સંખ્યા સંતુલિત થઈ ગયા બાદ વીજભારને પહેલા બેલેન્સ કરો OH માઇનસની મદદથી, અને ત્યાર પછી ઓક્સિજનને બેલેન્સ કરો H2Oની મદદથી. એસિડિક માધ્યમમાં પહેલા આપણે ઓક્સિજનને બેલેન્સ કરતા હતા H2Oની મદદથી, ત્યારબાદ વીજભાર ઓર હાઇડ્રોજનને બેલેન્સ કરતા હતા H+ની મદદથી. તો એ સ્ટેપ તમારે અલ્ટરનેટ કરવાનું છે બંનેમાં. એસિડિક માધ્યમમાં પહેલા ઓક્સિજનને બેલેન્સ કરવાનું H2Oની મદદથી, ત્યારબાદ હાઇડ્રોજનને બેલેન્સ કરવાનું H+ની મદદથી, અને બેઝિક માધ્યમમાં પહેલા ચાર્જને બેલેન્સ કરવાનો OH માઇનસની મદદથી, પછી ઓક્સિજનને બેલેન્સ કરવાનું H2Oની મદદથી. એમ કરશો તો રિએક્શન બહુ સરળતાથી તમારું બેલેન્સ થઈ જશે. આજના લેક્ચરનું લાસ્ટ ઇક્વેશન, હેલોજન છે ફ્લોરિન સિવાયને બ્રોમિન, ક્લોરિન અને આયોડિન, તે ગરમ અને સાંદ્ર આલ્કલી સાથે પ્રક્રિયા કરીને બ્રોમાઇડ આયન અને બ્રોમેટ આયન આપે છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ખાસ કાળજી રાખજો. કોણ? બ્રોમિન, ક્લોરિન, આયોડિન ગરમ અને સાંદ્ર આલ્કલી સાથે પ્રક્રિયા કરીને બ્રોમાઇડ અને બ્રોમેટ આયન આપે છે. આને બ્રોમાઇડ કહેવાય ને આને બ્રોમેટ આયન કહેવાય. તો આ ઇક્વેશનને આપણે ઓક્સિડેશન આંક પદ્ધતિથી સોલ્વ કરવાનું છે. પહેલાં તો આપણે લખીએ ઓક્સિડેશન આંક લખવાનું 0, અહીંયા આનો -1 ને અહીંયા આનો +5. ઓક્સિજનનો -2 લઈએ એટલે તો એના પરથી ખબર પડે 0માંથી -1 એટલે રિડક્શન થાય, 0માંથી +5 એટલે ઓક્સિડેશન થાય. એટલે અહીંયા બ્રોમિનનું રિડક્શન બી થાય અને ઓક્સિડેશન બી થાય. એટલે આ કઈ પદ્ધતિ થઈ ગઈ? વિસમીકરણ પદ્ધતિ થઈ ગઈ, કે જેમાં પ્રક્રિયકનું ઓક્સિડેશન અને રિડક્શન બંને થાય. મેં શા માટે વિસમીકરણ પર તમને વધારે ફોકસ કરાવું છું? બિકોઝ તમે એમાં જ ગૂંચવાઈ જાઓ છો. પેલા સાદા રિએક્શન તો તમને આવડી જતા હોય છે. જ્યારે વિસમીકરણ થાય ત્યારે આપણે પ્રક્રિયકને 2 વખત લખવાનો થાય. એક ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા માટે અને એક રિડક્શન અર્ધ પ્રક્રિયા માટે. ચલો, આને આપણે રિડક્શન પ્રક્રિયા બનાવશું ને આને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા બનાવશું. હવે અહીંયા બ્રોમિનના આટલું ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા નક્કી થઈ ગઈ. આ રિડક્શન પ્રક્રિયા અને આ આપણી ઓક્સિડેશન પ્રક્રિયા. ત્યાર પછી જે તત્વના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય તેની સંખ્યા બંને બાજુએ બેલેન્સ કરવાની. અહીંયા બ્રોમિન 2, તમારે અહીંયા મૂકવા પડે 2. અહીંયા બ્રોમિન 2, તમારે અહીંયા મૂકવા પડે 2. ત્યારબાદ અહીંયા બ્રોમિનનો 0,
0, અહીંયા 2 ઇન્ટુ -1 એટલે -2, અને અહીંયા 2 ઇન્ટુ +5 એટલે +10. એટલે અહીંયા 0માંથી +10 તો કેટલાનો વધારો? 10નો વધારો થાય. અહીંયા 0માંથી -2 એટલે 2નો ઘટાડો થાય. તો આપણે નેક્સ્ટ સ્ટેપ શું કર્યું કે બ્રોમિનને 2 વખત લખ્યો. એક બ્રોમિનને રિડક્શન પ્રક્રિયામાં યુટિલાઇઝ કર્યો અને એક બ્રોમિનને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં યુટિલાઇઝ કર્યો. ત્યાર પછી બ્રોમિન પરમાણુની સંખ્યા બંને બાજુએ સરખી કરે, બીકોઝ અહીંયા બ્રોમિનના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય. અહીંયા ઓક્સિજન અને હાઇડ્રોજનને ટચ કરવાની જરૂરિયાત નથી. અહીંયા કયા પરમાણુને બેલેન્સ કરશો? હાઇડ્રોજન અને ઓક્સિજન સિવાયના પરમાણુને તમે અહીંયા બેલેન્સ કરશો. તો એની સંખ્યા બેલેન્સ થઈ ગયા પછી જે તે પરમાણુના ઓક્સિડેશન આંકને કુલ પરમાણુની સંખ્યા વડે ગુણીને કુલ ઓક્સિડેશન આંકમાં વધારો ઘટાડો નક્કી કર્યો. અહીંયા 10 ને અહીંયા 5. હવે અહીંયા ઓક્સિડેશન દરમિયાન 10 ઇલેક્ટ્રોન દૂર થયા, રિડક્શન દરમિયાન 2 ઉમેરાય, એવું શક્ય નથી. તો ત્યાર પછી નેક્સ્ટ શું પરમાણુની સંખ્યા બેલેન્સ કરવા માટે આ સમીકરણને કેટલા વડે ગુણવું પડશે? આપણે 5 વડે ગુણવું પડશે. તો 5 દુ 10 થાય. તો અહીંયા સમીકરણને 5 વડે ગુણીએ તો 5Br2, 5 દુના 10Br માઇનસ. પહેલા જો આ 5Br2 અને 5 ઇન્ટુ 2 તો 10Br માઇનસ, પછી ઉપરથી બાકીનું વ્યવસ્થિત લખી દેવાનું. Br2 પ્લસ 5Br2, 10Br એન્ડ 2BrO3. હવે જોઈએ આપણે તો અહીંયા આપણી પાસે શું છે? 5 ને 1 6, તો 6Br2 gives 10Br minus plus 2BrO3 minus. બેઝિક માધ્યમ છે એટલે પહેલા વીજભારને બેલેન્સ કરશું. તો અહીંયા -10 વીજભાર, અહીંયા -2 વીજભાર, તો બંનેનો સરવાળો કરીએ તો -12 વીજભાર, અને આ બાજુ વીજભાર કેટલો છે? 0. આપણે શું લખ્યું? વીજભાર. તો વીજભારને પહેલા બેલેન્સ કરવા માટે આપણે OH માઇનસની મદદ લેવી પડે. આ બાજુ -12 વીજભાર, આ બાજુ 0 વીજભાર, એટલે આ બાજુ 12 OH માઇનસ ઉમેરવા પડે. તો 6Br2 પ્લસ અહીંયા આપણે 12 OH માઇનસ ઉમેરશું વીજભારને બેલેન્સ કરવા માટે, પ્લસ 10Br માઇનસ પ્લસ 2BrO3 માઇનસ. પછી ઓક્સિજનની સંખ્યા જોઈએ આપણે. ઓક્સિજન જોઈએ તો આ બાજુ કેટલા ઓક્સિજન પરમાણુ? ઓક્સિજન પરમાણુ, પરમાણુ આ બાજુ 12, આ બાજુ 3 દુના 6, તો આ બાજુ ખૂટે કેટલા? જો 3 દુ 6 છે, આ બાજુ 12 છે, તો આ બાજુ 6 ખૂટે. તો જે બાજુ જેટલા ખૂટે તેટલા ઓક્સિજનને H2O ની મદદથી બેલેન્સ કરવાના. તો 6Br2 પ્લસ 12OH માઇનસ give 10Br માઇનસ પ્લસ 2BrO3 માઇનસ પ્લસ 6H2O. હવે આપણે બંને બાજુએ હાઇડ્રોજન જોઈએ. તો 6 દુના 12 હાઇડ્રોજન, તો 12 હાઇડ્રોજન. હવે રિએક્શન જો 3 દુ 6 બ્રોમિન, આ બાજુ જોઈએ તો 10 ને 2 12 બ્રોમિન, 12 ઓક્સિજન, 3 દુ 6 ને 6 12 ઓક્સિજન, હાઇડ્રોજન 12, હાઇડ્રોજન 12 વીજભાર જોવું તો -12, -10, -2. ઇક્વેશન મારું કેવું છે? બેલેન્સ. ધીસ ઇઝ માય બેલેન્સ ઇક્વેશન. આ સમીકરણમાંથી શું કોમન નીકળી શકે? તો આ સમીકરણમાંથી 2 કોમન નીકળી શકે. જો તો એ પણ કોમન કાઢવાના. 3Br2 પ્લસ 6OH માઇનસ give 5Br minus plus BrO3 minus plus 3H2O. So these both are my balance equation. તો આ રીતે ઇક્વેશનને તમે બેલેન્સ કરી શકો છો. તો આજે બી મેં તમને 4 સમીકરણ શીખવ્યા. 2 ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા પદ્ધતિથી અને 2 ઓક્સિડેશન આંક પદ્ધતિથી. બંને 2 સમીકરણ એસિડિક માધ્યમના, 2 સમીકરણ બેઝિક માધ્યમના. અત્યાર સુધી મેં 8 સમીકરણ શીખવ્યા. અને નેક્સ્ટ લેક્ચરમાં લાસ્ટ હું તમને બીજા 3 થી 4 સમીકરણને પ્રેક્ટિસ કરાવીશ કે જે ટ્વિસ્ટ ક્વેશ્ચન છે, જે 12માં પૂછાય છે. બરાબર, નીટ ગુજસેટમાં પણ પૂછાય છે તેવા
બાકીના ટ્વિસ્ટ સમીકરણ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશ ને એની સાથે સંતુલનવાળો ટોપિક ઓવર કરીશ. આજે એક્સરસાઇઝમાં અમુક સમીકરણ આપીશ તે તમારે જાતે સોલ્વ કરવાના છે. જે સ્ટેપ મોકલું તે સ્ટેપ પહેલાં પરફેક્ટલી મોડે કરવાના. એ સ્ટેપમાં જ સમીકરણ આગળ વધવું જોઈએ, કારણ કે એ સ્ટેપ પ્લસ માઇનસ ઉપર નીચે થઈ ગયું તો પણ આખું સમીકરણ તમારું બેલેન્સ નહીં થશે. તો ફર્સ્ટ જે સ્ટેપ મોકલીશ તે સ્ટેપને પરફેક્ટલી તમે ધ્યાનથી મેમરાઇઝ કરો, મોડે કરો, પરફેક્ટ યાદ કરો અને ત્યાર પછી ઇક્વેશન બેલેન્સ કરવાનું સ્ટાર્ટ કરું. અહીંયા જેટલા ઇક્વેશન મેં બેલેન્સ કરેલા છે તે તમારે જાતે પ્રેક્ટિસ કરવાના. એક આપણી જે 200 પેજીસની રેડોક્સની નોટબુક છે તેમાં, કારણ કે ઇક્વેશન બેલેન્સિંગ જોતા નહીં આવડશે, જાતે પ્રેક્ટિસ કરશો તો જ તમારી એમાં ગ્રીપ બેસશે. એટલે એમાં પ્રેક્ટિસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. રેડોક્સ પ્રક્રિયાનું સંતુલનમાં પ્રેક્ટિસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સામેવાળો માણસ તમને 100 સમીકરણ શીખવે તો પણ તમે જાતે પ્રેક્ટિસ નહીં કરશો ત્યાં સુધી ઇક્વેશન બેલેન્સિંગ તમારા માઇન્ડમાં ફિટ નહીં થશે. તો સ્ટુડન્ટ્સ, પ્લીઝ ડુ મોર એન્ડ મોર પ્રેક્ટિસ. હું તેના માટેના તમને ઇક્વેશન પણ પ્રોવાઈડ કરીશ ને એના આન્સર બી પ્રોવાઈડ કરીશ. તો એ પ્રમાણે તમારે ઇક્વેશન બેલેન્સ કરતા જવાનું. સ્ટેપ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સ્ટેપ જે મોકલું છું તે સ્ટેપને પરફેક્ટલી ધ્યાનથી મોડે કરી નાખો ને એક સ્ટેપને વારંવાર મેમરાઇઝ કરતા જવાનું. તો ઇક્વેશન બેલેન્સિંગ તમારા માટે ખૂબ ઇઝી થઈ જશે. તો આજના લેક્ચરને અહીંયા જ ઓવર કરીએ.